બાબરે જવાને મિત્રો જોઈ શકો છો આવ્યો ગયો છે રસ્તો બાબરે જવાનો જોઈ શકો છો। આ બાબરાના મંદિરે જવાનો રસ્તો છે। બહુ સુપર રસ્તો પૂરો ઘોર રાઉન્ડ ફરીને જઈ શકું છું। હું પૂરો રાઉન્ડ ફરીને જાઉં છું। તાણી વિડીયો છે આર્યો પૂરો રાઉન્ડ ફરીને જવાનું છે વિડીયો જો જઈ શકો છો। આ જાય છે આપણે ડાયરેક્ટ રસ્તો નીકળે છે હાઈવે ઉપર નીકળે છે હોયથી બાબરાના મંદિરે જઈએ છીએ આપણે આજે શનિવાર છે એટલે શનિવારનો તહેવાર છે એટલે દશામાનું દર્શન કરવા જવું પડે જોઈ શકો છો તમે દશામાના માતાજીના આપણા દર્શન કરવા જવું પડે। મિત્રો તમે વિડીયો સારો લાગે મિત્રો તો જોવાનું તમે એનું સુધી જોતા રહેજો મિત્રો। પૂરો વિડીયો અધૂરો જોશો તો મિત્રો મજા તમને નહીં આવે વિડીયો એટલે પૂરો સુધી તમે વિડીયો જોતા રહેજો મિત્રો। અહીંયા જો બેસીએ છીએ ઘણી વાર આરામ કરીએ છીએ થાક લાગે છે તો ગરમી લાગે મિત્રો। આ તમે ખેતર જોઈ શકો છો એકદમ કોરું કટ પડી છે મિત્રો। ગાયો ઢોર ચરે છે આમાં બહુ સુપર છે જોઈ શકો છો। બહુ એટલે બહુ મસ્ત બનાવ્યું છે ખેતર છે આર્યું ઢોરો ભેંસોને મિત્રો અંદર ચરે છે એટલે બહુ સારું કહેવાય છે મિત્રો। વરસાદ સારો પડ્યો છે એટલે ગાય ભેંસો અત્યારે ચરે છે। ઓલી બાજુ આગળ ચરવાનું ચાલુ છે મિત્રો। ઘરવાળા ચાર નહીં મળે એટલે ચારે બાપડા બીજું શું કરે હોજે બાપડાને દૂધનો રોટલો ખાવો પડે એટલે મહેનત મજૂરી તો કરવી જ પડે તો તાણી આપણને દૂધ મળી શકે છે। ભેંસ ગાયનું દોઈ શકીએ છીએ આપણે મજૂરી તો જરૂર કરવી પડી છે। ગમે તે દુનિયામાં જાશો કે ગમે તે જાશો તો તમે મજૂરી હાથ મહેનત કર્યા વગર તો મજૂરી કોઈ નથી। મજૂરી કરે તો પેટ નથી કે પેટ છે કરાવે વેટ કરાવે છે એ પેટ માટે મજૂરી કરવી પડે છે। આપણે ખાવા જરૂર જોવે છે। તમે જોઈ શકો છો હાલ આ ખેતર એમણાં ખાલી પડ્યું છે। આ ખેતર ખાલી છે એમાં હાલ કશું વાયું નથી। આગળ એરંડા અને કપાસ બહુ સારા છે એ જોઈ શકો છો। સામે કપા વાયેલા છે એરિયા બહુ સારા કપા છે એટલે બહુ સારા છે એટલે તમે મને સપોર્ટ કરતા રહેજો। જોઈ શકો છો સામે રહ્યા કપાસ છે એરિયા કપાસ વાયેલા છે આગળ તમે મને જોઈ શકો છો એટલે સપોર્ટ કરતા રહેજો। તમે મને આગળ વધારજો વિડીયો મારો આગળ વધારજો અને સારો વિડીયો બનાવું છું આવા તમે મને સપોર્ટ કરતા રહેશો ભાઈઓ બહેનો અને જો બી વિડીયો જોવે છે સપોર્ટ કરતા રહેશો તો હું વિડીયો તમને જરૂરથી આગળ લોકેશન તમને આવો બીજો લોકેશન બતાવીશ। આગળ લોકેશનના નવા વિડીયો બનતા આવતા રહેશે મિત્રો। સામે જોઈ શકો છો બાબરાજીનું મંદિર આવી ગયું છે। આ મારે એક છે બાબરાજીનું મંદિર છે બહુ સારું મંદિર બનાવેલું છે। બાબરાજી મંદિરનો હાથ બહુ છે બહુ ભક્તો લોકો આવે છે દર્શન કરવા આવે છે ભક્તો લોકો દર્શન કરે છે। આ બાબરાનું મંદિર છે તળાવ આવેલું છે તળાવનો તમને સીન બતાવી રહ્યો છે અને ના જોયો તો તમને બતાવી રહ્યો છું આગળ તમને બતાવું છું। પાછળથી વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આવવાનો તમે વિડીયો આગળ બનતો રહેશે। આ જે છે સામે દેખાઈ રહ્યું છે બાબરાનું મંદિર છે એટલે બાબરાને એટલે લોકેશન બહુ સારું આવે છે વિડીયો બનાવવાની બહુ મજા આવે છે અમને એટલે આવવાનો વિડીયો બનતા રહેશે આગળ લોકેશન જોતા રહેજો પૂરું। બાબરાનું મંદિર સામે દેખાઈ રહ્યું છે તમને એ મંદિર બહુ સારું છે। આગળ જઈએ છીએ પણ હું આગળ
ગારો બહુ છે એટલે જઈ શકતા નથી આપણે. ગારો છે એટલે એવું ચાલવાની તકલીફ પડે છે, એટલે ગારો બહુ છે. વરસાદ પડ્યો છે એટલે આગળ વરસાદ પડે છે એટલે ચાલી શકે એમ નથી આપણે. ચલો તમે આગળ જઈને તમે તળાવનું બતાવી જાઉં છું, પાણી અહીંથી કેટલું સારું છે. જો તમને આ સામે દેખાઈ રહ્યું છે તળાવ છે, બહુ મોટું છે. બાબરાનું મંદિર કહેવાય છે, ત્યાં આગળનું તળાવ છે. હર્યું જોઈ શકો છો એટલે બહુ મોટું છે. અંદર આ પાણી મેં બાવળિયા અંદર ઉગ્યા છે. દેશીમાં અમારે બાવળિયા કહેવાય છે અને ઝાડ કહેવાય છે. જોઈ શકો છો તમે, જો બાવળિયા કેવા છે. સામેથી આખું ફૂલ ભરેલું છે. આ કહેવાય છે બાબરિયાનું મંદિર છે. સામે જોઈ શકો છો, સામે કાંઠે પૂરું ભરેલું છે આખું બાબરિયા મંદિર. હમણાં વરસાદ આવ્યો છે એટલે પાણી બહુ ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. એટલે બહુ સારું બનાવેલું છે. એટલે જોઈ શકો છો આગળ વિડીયો આવનાર લોકેશન આગળ આવતા રહેશે મિત્રો. તમે જરૂર વિડીયો જોતા હોય આગળ સપોર્ટ કરજો, લાઈક કરજો, આગળ વધારજો મિત્રો. અમારો વિડીયો સારો લાગે તો આગળ વધારજો વિડીયો અમારો લાઈક શેર ફોલો કરતા રહેજો મિત્રો. જય ગોગા. અને સારું લાગે તો બાબરાનું મંદિરે આવવાનું ભૂલતા નહીં, જરૂર દર્શન કરવા મિત્રો આવજો તમે. બાબરાજીના મંદિર તમને સારું લાગે તો કોમેન્ટમાં લખજો. જય બાબરા માતાજી, જય બાબરા માતાજી. પણ